પૂર્વી આફ્રિકન દેશ કોંગોમાં એક ખાણ અકસ્માત હવે આંતરરાષ્ટ્રીય ચિંતાનો વિષય બની ગયો છે। ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોના ઉત્તર કિવુ પ્રાંતમાં આવેલી રૂબાયા કોલ્ટન ખાણમાં ભયાનક ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 200થી વધુ લોકોના મોતની પુષ્ટિ થઈ છે। મૃતકોમાં ખાણમાં કામ કરતા મજૂરો સાથે બાળકો અને સ્થાનિક બજારમાં કામ કરતી મહિલાઓ પણ શામેલ છે। આ અકસ્માત 28 જાન્યુઆરીએ થયો હતો, પરંતુ 30 જાન્યુઆરી સુધીમાં પણ માટીના ઢગલામાંથી મૃતદેહો કાઢવાનું કામ ચાલુ હતું। સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે મૃતકોનો વાસ્તવિક આંકડો આનાથી ઘણો વધુ હોઈ શકે છે, કારણ કે ઘણા લોકો હજુ પણ ગુમ છે। આ અકસ્માતે ખનન સુરક્ષા અને વૈશ્વિક સપ્લાય ચેઇન પર પ્રશ્નો ઊભા કર્યા છે। પ્રાંતીય વહીવટ સાથે જોડાયેલા એક અધિકારીએ જણાવ્યું કે લગભગ 20 ઘાયલોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જેમાંથી ઘણાની હાલત ગંભીર છે। રાહત અને બચાવ કાર્ય અત્યંત મુશ્કેલ પરિસ્થિતિઓમાં કરવામાં આવી રહ્યું છે, કારણ કે આ વિસ્તાર દુર્ગમ છે અને સુરક્ષા પરિસ્થિતિઓ પણ નબળી છે। રૂબાયા ખાણ રાજધાની ગોમાથી લગભગ 60 કિલોમીટર દૂર આવેલી છે। આ ખાણ એટલે મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અહીંથી કાઢવામાં આવતું કોલ્ટન વિશ્વભરમાં વપરાય છે। રૂબાયા વિશ્વના લગભગ 15% કોલ્ટન ઉત્પાદન કરે છે, જેને પ્રોસેસ કરીને ટેન્ટલમ બનાવવામાં આવે છે। આ એક ગરમી પ્રતિરોધક ધાતુ છે, જેનો ઉપયોગ મોબાઈલ ફોન, કમ્પ્યુટર, એરોસ્પેસ ભાગો અને ગેસ ટર્બાઇનમાં થાય છે। આવી સ્થિતિમાં આ અકસ્માતની અસર માત્ર કોંગો સુધી મર્યાદિત નહીં રહે, પરંતુ વૈશ્વિક ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ પર પણ તેની અસર પડી શકે છે। સ્થાનિક લોકો આ ખાણમાં અત્યંત જોખમી પરિસ્થિતિઓમાં કામ કરે છે। મજૂરોને રોજ માત્ર થોડા ડોલરની મજૂરી મળે છે અને સુરક્ષાના નામે લગભગ કંઈ જ નથી મળતું। ભારે વરસાદ પછી માટી ધસી પડવાની આશંકા પહેલેથી જ હતી, પરંતુ કામ રોકવામાં નહોતું આવ્યું। આ વિસ્તાર પર 2024થી એક વિદ્રોહી જૂથ M23નું નિયંત્રણ જણાવવામાં આવે છે। આવી સ્થિતિમાં સરકારી નિરીક્ષણ અને સુરક્ષા વ્યવસ્થા પહેલેથી જ નબળી છે। ખનનનું મોટાભાગનું કામ હાથોથી કરાય છે, જેનાથી અકસ્માતોનું જોખમ વધી જાય છે। ઉત્તર કિવુ પ્રાંતના વિદ્રોહી નિયુક્ત ગવર્નરના એક સલાહકારે કહ્યું કે ઓછામાં ઓછા 227 મોતની પુષ્ટિ થઈ છે। તેમણે મીડિયાને બ્રીફ કરવાની અધિકારીતા ન હોવાના કારણે નામ ન આપવાની શરતે આ વાત કરી। ઉત્તર કિવુના ગવર્નરે અકસ્માતના એક દિવસ પછી રૂબાયાની મુલાકાત લીધી હતી અને સ્થાનિક તબીબી એકમમાં સારવાર લઈ રહેલા ઘાયલ મજૂરોને મળ્યા હતા। દુર્ઘટનામાં બચી ગયેલા એક મજૂર એલિયા હરેરીમાનાએ કહ્યું કે પર્વતનો ઢોળાવ ધસી પડતા તે તણાઈ ગયો હતો, પરંતુ જીવતો બચાવી લેવામાં આવ્યો હતો। ઉત્તર કિવુના ગવર્નર હપ્તી મુસંગા એરાસ્ટોએ તેમની મુલાકાત દરમિયાન મજૂરોને સંબોધિત કરતા સાવચેતીની સલાહ આપી અને અસુરક્ષિત ખનનના જોખમો વિશે ચેતવણી આપી। તેમણે યાદ અપાવતા કહ્યું કે 2017માં આ જ સ્થળે સમાન ભૂસ્ખલનમાં 2000થી વધુ લોકોના મોત થયા હતા। સંયુક્ત રાષ્ટ્ર સંઘ કહે છે કે AFC M23એ રૂબાયાના ખનિજ સંપત્તિને લૂંટી તેના વિદ્રોહને ધન સહાય આપી છે, જેને પાડોશી રવાંડાનું સમર્થન પ્રાપ્ત છે, જ્યારે રવાંડા આ આરોપને નકારે છે। આ ભારે હથિયારબંધ જૂથ કહે છે કે તે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોની રાજધાની કિન્શાસામાં સરકારને ઉથલાવી ફેંકવા અને કોંગોના તુત્સી લઘુમતીનું રક્ષણ કરવા માટે કામ કરે છે અને ગયા વર્ષે તેણે પૂર્વીય કોંગોના ખનિજ સમૃદ્ધ વિસ્તારો પર પોતાનું નિયંત્રણ વિસ્તાર્યું છે।